સાબરકાંઠામાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ફરજ બજાવવા માટે મેરિટમાં આવનારા શિક્ષકોને શાળાઓની ફાળવણી કરવાની શરૂઆત કરાઈ ત્યારે સ્કૂલની ફાળવણી માટે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકોને વિવિધ સ્કૂલની ફાળવણી કરવામાં આવી। આ તમામ શિક્ષકો 3 દિવસની અંદર સ્કૂલમાં હાજર થશે। શાળાને નવા શિક્ષકો મળવાથી સાબરકાંઠાની 250 શાળામાં શિક્ષણના સ્તરમાં ફેરફાર થશે। સાબરકાંઠા જિલ્લામાં માધ્યમિકમાં 157 ખાલી જગ્યાઓ ઉપર અને ઉચ્ચતર માધ્યમિકમાં 221 ખાલી જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકની નિમણૂક માટે આજે પહેલો રાઉન્ડ છે ભરતીનો। હવે એની અંદર આપણને જે ઉમેદવારો એ અરજી કરી છે ને સાબરકાંઠા જિલ્લો માંગ્યો છે એવા તમામ ટેટ 2 પાસ ઉમેદવારોને આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે। ત્યારબાદ હાજર રહેલ તમામ ઉમેદવારોને જાહેર કેમ્પમાં સ્થળ બતાવી અને મેરિટ મુજબ એમની સ્થળ પસંદગી કરવામાં આવશે। જે ઉમેદવારો પહેલેથી જે તે શાળામાં જ્ઞાન સહાયક તરીકે કામ કરી રહ્યા છે અને એમની શાળાએ જો એમને સંતોષકારક કામગીરીનો પ્રમાણપત્ર આપેલ છે તો એ જ્ઞાન સહાયક પોતાની એ જ શાળા પસંદ કરવા માંગતા હોય તો એમને પ્રેફરન્સ આપવાનું છે અને ત્યારબાદ મેરિટ મુજબ સ્થળ પસંદગી કરાવવાની છે।